श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जी 41 પત્ર આપના જ લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને નિમિત્ત કરીને લખ્યા હતા। તે પત્રોમાં હવે પત્ર ક્રમાંક શ્લોક ક્રમાંક 20 અને 21 આવશે, ત્યાર પછી 22 અને પછી 23 આવશે અને 24 સુધી આવશે। પ્રથમ 20 અને 21 શ્લોક સર્ગાદિ લીલા કર્તૃત્વાત કિમ ચિત્રમ તાદશી પ્રભો વિવેકો અપ્ય મેવાત્ર સહિતમ વૈ વિદ્યાસ્યતિ સ્વકીયાનામ નિજેચ્છાતંત્ર કા ભવેત। આ બંને શ્લોકનો શબ્દાર્થ સાથે જ કરતા શ્રી ગોપેશ્વરજી કહે છે કે શ્રીમદ ભાગવતમાં દર્શાવેલી સર્ગ વગેરે લીલા કરવાનું સામર્થ્ય જે પ્રભુમાં છે તે વિશે શું આશ્ચર્ય હોઈ શકે। પ્રભુ નિજ ઈચ્છાથી સ્વકીય ભક્તોનું હિત કરશે એવો વિવેક અત્ર કરવો। તેથી અત્ર એટલે કે આ માર્ગમાં પછી ચિંતા શું થઈ શકે, શું કરવા થઈ શકે? તો શ્રીમદ ભાગવતમાં દર્શાવેલી સર્ગલીલા, આ જે ભાગવતનો અભ્યાસ અને સર્ગલીલાનું જ્ઞાન એ કંઈ વૈષ્ણવોને ન હોય। વૈષ્ણવોને તો હરિરાયજીએ જ કહ્યું છે કે પ્રવેશ પણ દુષ્કર છે ભાગવતમાં। એટલે આપે આ લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને સંબોધીને આ સર્વ આચાર્ય બાલકોને પણ કહ્યું છે, સાથે વૈષ્ણવને પણ લાભ છે। સ્વકીયા નામ એટલે કે પોતાના જનો, નિજજનો, વૈષ્ણવજનો। આ બંને શ્લોકનું વિવેચન કરતા હવે શ્રી ગોપેશ્વરજી કહે છે કે શ્રી ભાગવતમાં સર્ગ વિસર્ગ 10 પ્રકારની લીલાઓ પ્રભુએ કરી છે એમ બતાવ્યું છે। સર્વ જગતમાં પ્રભુની લીલા છે એવું જે મનમાં ચિંતન કરે છે તેને જ વિવેકી મનુષ્ય કહી શકાય। વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં પણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કહ્યું છે, વિવેકસ્તુ હરિ સર્વ નિજેચ્છાત કરિષ્યતિ। વિવેક તો તે જ છે કે હરિ સર્વ નિજ ઈચ્છાથી કરશે। સર્વ કાર્યમાં ભગવાનની ઈચ્છા માનવી એનું નામ વિવેક છે। ભગવાન સ્વકીય નિજ ભક્તોએ સર્વ કાર્યમાં, ભગવાનના સ્વકીય એટલે કે નિજ ભક્તોએ સર્વ કાર્યમાં ભગવદ ઈચ્છા જાણવી એ સિદ્ધાંત છે। એટલે આ જે કંઈ પણ પ્રસંગ કે ઘટના ઘટે છે જ્યારે પણ સંસારમાં, તો વિવેક જેને છે એ આચાર્ય બાલક હોય કે વૈષ્ણવ હોય એ એવું વિચારે છે કે આમાં પ્રભુની જ ઈચ્છા છે, એવો ભાવ છે આ શ્લોકમાં। હવે 22મો શ્લોક આવશે, તમે કે જેઓએ ભગવદીઓની વાર્તાનું કે કથાનું શ્રવણ કરેલું છે તેમજ સત્સંગ પણ સેવ્યો છે તથા પ્રભુના ચરણારવિંદમાં એક આસક્તિ રાખી છે, તો પછી તમને કઈ ચિંતા હોઈ શકે?
આ શ્લોક 22મો છે. ભવંતઃ શ્રુત સદ્યાર્તા સત્સંગ કૃતયો અપી હિ પ્રભુપાદૈકગતયસ્તેષાં કા પરિદેવના. આનું વિવેચન કરતા કહે છે શ્રી ગોપેશ્વરજી કે તમે તો ભગવાનના સંબંધી છો, ભગવદ ભાવનું શ્રવણ કરો છો, સત્સંગ પણ બહુ કરો છો, તેથી તમને કોઈ પણ પ્રકારની ચિંતા ન થવી જોઈએ. પ્રભુ શ્રી કૃષ્ણ તથા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પદ કમલમાં પ્રીતિ રાખો છો, તેથી વળી તમને ચિંતા થઈ શકે નહીં. એટલે આ જે 22મો શ્લોક છે એમાં તો આચાર્ય બાલકો, કારણ કે આપે એમ જ કહ્યું કે તમે તો ભગવાનના સંબંધી છો, એટલે આચાર્ય બાલકોનું પ્રાગટ્ય એ તો સાક્ષાત સ્વામીજીના દેહ શ્રી અંગમાંથી થયેલું છે. એ સ્મયાપહ નામ એ વખતે આવશે ત્યારે શ્રી ગોકુલનાથજી કહેશે કે લલિતાજી અને વિશાખાજીનું પ્રાગટ્ય એ શ્રી સ્વામિનીજીના શ્રી અંગમાંથી, અને આજે આચાર્ય બાલકો જ્યાંથી પ્રગટ થયા છે એ જે યુથ છે એ બધા યુથો ગોપીજનોના ઠાકોરજીની લીલામાં સહાયક એવા લલિતાજી વિશાખાજીના શ્રી અંગમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે પણ અહીંયા કહ્યું કે તમે તો ભગવાનના સંબંધી છો ને ભગવદ ભાવનું શ્રવણ કરો છો અને સત્સંગ પણ બહુ કરો છો, તેથી તમને કોઈ પણ પ્રકારની ચિંતા એ હોવી જ ન જોઈએ. અને પછી કહ્યું કે પ્રભુ શ્રી કૃષ્ણ તથા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પદ કમલમાં પ્રીતિ રાખો છો. એટલે આ જો માનો કે આચાર્ય બાળકોને તો કહ્યું છે પણ સાથે વૈષ્ણવોને પણ કહ્યું હોય એવું માની લઈએ, તો પણ પદ કમલમાં જે પ્રીતિ રાખવાની આજ્ઞા છે એ તો માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ પ્રભુ ચરણ અને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણની વાત કરી છે. બીજા કોઈ પણ વલ્લભકુલ બાળકોના ચરણમાં પ્રીતિ રાખવાની આજ્ઞા નથી. જેથી કોઈ પણ આચાર્ય બાલક હવે એમ કે અમે જ વલ્લભ છીએ, યાહી મેં ગોકુલ, યાહી મેં યમુના, યાહી મેં વલ્લભ, યાહી મેં વિઠ્ઠલ, તો તેમને બહિર્મુખ માનવા. આમાં આજ્ઞા છે કે શ્રી કૃષ્ણના ચરણ એટલે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી એ તો શ્રી કૃષ્ણ જ છે, અને કહ્યું કે શ્રી વલ્લભના ચરણ એટલે કે સાક્ષાત શ્રી સ્વામિનીજીના. હવે આવે છે શ્લોક ક્રમાંક 23. ધર્મ સંસ્થાપનાર્થાય યસ્ય પ્રાગટ્ય મુચ્યતે સહિ ધર્મ વ્યક્તિકરમ સ્વકૃતમ સહતે કથમ. શબ્દાર્થ કરતા કહે છે કે ધર્મના સુંદર સ્થાપનને અર્થે જેમનું પ્રાગટ્ય સર્વત્ર કહેવાય છે તે પ્રભુ સ્વકૃતિથી ધર્મનો વ્યતિકર એટલે કે ધર્મનો નાશ થાય એ કેવી રીતે સહન કરી શકે. હવે વિવેચન કરતા કહે છે કે ધર્મ સંસ્થાપનાર્થ શ્રી મહાપ્રભુજીનું તથા શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય છે, આવું કહે છે. એટલે ધર્મની સંસ્થાપનાર્થ જે પ્રાગટ્ય છે એમાં મહાપ્રભુજી અને ગુસાઈજી પછી જેટલા પણ બાળકો છે એમનું પ્રાગટ્ય કંઈ ધર્મ સંસ્થાપનાર્થનાય નથી, પણ ધર્મ સંસ્થાર્થે ધર્મનો નાશ ન થાય એના માટે જે પ્રાગટ્ય છે એ તો માત્ર વલ્લભ વિઠ્ઠલ છે. અન્યથા જે 7 બાળકો ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી, આ બધામાં કોઈનું પણ નામનો ઉલ્લેખ અહીંયા નથી કર્યો. એટલે હંમેશા બાળકોને બાળક જ રહેવા દેવા અને વલ્લભ વિઠ્ઠલ એ વલ્લભ વિઠ્ઠલ છે એમની સમાનતા ન કરી લેવી, નહીંતર અનર્થ થશે અને એમની પાછળ
જે એવા ભાવ સાથે એમને ભજવાનું શરૂ કરી અને વલ્લભ વિઠ્ઠલના ચરણોની આસક્તિ છોડી દેશે તો એમની પણ એ જ ગતિ થશે જે બહિર્મુખ આચાર્ય બાળકોની થઈ શકે તેમ છે. હવે ગઈકાલે કે પરમ દિવસે મારાથી એક ક્ષતિ થઈ હતી બોલવામાં કે મેં એમ કહેલું કે ભૂતલ ઉપર કુલ 7 બાળકોમાંથી બીજા અને છઠ્ઠા ઘરના બાળક પ્રગટ છે, પણ એ મારી ક્ષમા કરજો મને. પ્રથમ અને છઠ્ઠું ઘર ગિરધરજીનું અને યદુનાથજીનું એમના બાળકો વંશ અત્યારે ભૂતલ ઉપર બિરાજમાન છે. હવે આજે 23મો શ્લોક આવ્યો કે ધર્મની રક્ષા કરવા વલ્લભ વિઠ્ઠલનું પ્રાગટ્ય છે, એના માટે એક પદ પણ અહીંયા રાખ્યું છે ગોપેશ્વરજીએ. આ પદ તો સાક્ષાત ગુસાઈજીને માટે પ્રગટ કર્યું હતું હૃદયમાંથી માણેકચંદ ક્ષત્રિયે. તે પદ છે ચહુજુગ વેદ વચન પ્રતિપાર્યો. શ્રી ગુસાઈજીના માટે આ પદ હતું કે હે ગુસાઈજી, હું આપને ઓળખી ગયો છું કે આપ તો શ્રી કૃષ્ણ છો અને અત્યારે ભલે શ્રી કૃષ્ણ હમણે પ્રગટ થયા હતા 5000 વર્ષ પહેલાં, અત્યારે તો આપ દ્વિજ તનમાં છો, પણ મને તો એ પણ આપની કૃપાથી જ્ઞાન થઈ ગયું કે 4 યુગમાં આપે વેદનું વચન પાળવા માટે અને ધર્મનો નાશ થયો જાણી અને બચાવવા માટે આપ જ અવતાર ધારણ કરો છો. અને એ તો માણેકચંદ ક્ષત્રિય શ્રી ગુસાઈજીને કહ્યું કે આપ જ સત્યયુગમાં શ્વેત વારાહ રૂપ ધારણ કરી અને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કરી ગયા. આપે જ ત્રેતામાં રામચંદ્રજીનું સ્વરૂપ ધારણ કરી દશરથના ઘરે પ્રગટ્ય લઈ રાવણ કુલ સહિત સંહાર્યો હતો. આપે જ હમણે દ્વાપરમાં પણ જ્યારે વ્રજ ડૂબી રહ્યું હતું ઇન્દ્રના કોપથી, ત્યારે આપે જ તે વ્રજની રક્ષા ગોવર્ધન ધારણ કરીને કરી હતી અને કંસ વગેરે દાનવોને મારી અને આ ભૂમિનો ભાર ઉતાર્યો હતો. અને કલિયુગમાં શ્રી વલ્લભના ઘરે આપ પ્રગટ થયા અને માયાવાદને નિવાર્યો. માણેકચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ રૂપ નિહાર્યો. ચહુયુગ આખું પદ જ લઈ લઉં છું. માણેકચંદ ક્ષત્રિયની વાર્તાના પ્રસંગમાં પણ છે, જો કોઈને જોઈતું હોય તો આમાં પણ આવશે. ચહુયુગ વેદ વચન પ્રતિપાર્યો, ધર્મ ગ્લાની ભયો, જબ તબ તું વપુ ધાર્યો. સત્યયુગ શ્વેત વરાહ રૂપ ધરી ધરી હિરણ્યાક્ષ રીપુ માર્યો. ત્રેતા રામ સ્વરૂપ દશરથ ગૃહ રાવણ કુલ સંહાર્યો. દ્વાપર વ્રજ ડૂબત તે રાખ્યો, સુરપતિ પાવન પાર્યો. કંસાદિક દાનવ સવ મારે વસુદા ભાર ઉતાર્યો. કલિયુગ શ્રી વલ્લભ ગૃહ પ્રગટે માયાવાદ નિવાર્યો. માણેકચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ રૂપ નિહાર્યો. આ માણેકચંદના આ પદ ગાયા પછી જે મને ત્યારે ભાવ થયો હતો તેનું પણ મને અત્યારે સ્મરણ થયું. ત્યારે મારા મુખથી એવું વચન નીકળ્યું હતું કે જે ભારત ભૂમિ છે એને કોઈએ નોંધારી ન સમજવી અને આ કંઈ બોડી બામણીનું ખેતર નથી કે જે આવે ચરી જાય. આ ભારત ભૂમિ એ તો સાક્ષાત પ્રભુની પોતાના અવતાર લેવા માટેની પોતાના દિવ્ય લીલા પહેલાં આપે બહુ જ વખત કરેલી છે, કેટલાય અવતાર લીધા છે. અને આ ભૂમિ એ સનાતન પંથોની ઉપર ચાલનારા ભક્તોની ભૂમિ છે. એટલે આ ભૂમિ ઉપર ક્યારે પણ ધર્મની હાનિ ભગવાન થવા દેતા નથી અને આને નોંધારી ગણવી નહીં. અહીંયા જે રહે છે એ એમની છાયામાં સુંદર જીવન પસાર કરી રહ્યા છે. ચાહે ભારતની બહાર ગમે તેવા ચકાચોંધ થઈ જાય બીજા રાષ્ટ્રો અને ત્યાં જઈને આપણા ભારતીયો રહેવા પણ લાગી જાય અને ત્યાંના જ ખાઈને ત્યાંનું જ વખાણ કરીને ભારતનું ખોદવા લાગી જાય, પણ એ ભૂલી જાય છે કે ભારત ભૂમિ એ તો ઠાકોરજીની અવતાર ભૂમિ છે. ત્યાં માત્ર કૃપાથી જ ભારતીયોને હૃદયમાં સુખ અને શાંતિનો અનુભવ થઈ જાય છે અને એની રક્ષાની જવાબદારી
ભગવાનની છે. અન્ય રાષ્ટ્રો જે અત્યારે પરિસ્થિતિ છે, અન્ય કોઈ પણ જગ્યાની જવાબદારી ભગવાનની નથી, સિવાય કે જેણે ગુરુ કર્યા છે એમને તો વલ્લભ સંભાળી લે છે, પણ જેને ગુરુ નથી કર્યા ત્યાં કોઈ જવાબદારી નથી. આવી સુંદર ભૂમિ, એમાં વારંવાર અવતાર દેવતાઓ માગે છે. હવે આવશે આ 23મા શ્લોકમાં વિવેચનમાં આગળ કહે છે કે એ પ્રમાણે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી પુરુષોત્તમ છે, ધર્મ સ્થાપનાર્થ પોતે પ્રગટ થયા છે. તેથી જે કોઈ વેદ ધર્મનું અતિક્રમણ કરે અને પોતાના મનમાં આવે તેમ ક્રિયાઓ કરી ઉન્મત્તની પેઠે ભગવદ ધર્મથી વિમુખ થાય તો તે પ્રભુને ગમતું નથી. એટલે આ જે શ્લોક છે એમાં જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પુષ્ટિ માર્ગમાં જે સિદ્ધાંતો પ્રગટ કર્યા છે, એ સિદ્ધાંતોની જો કોઈ આચાર્ય બાલક કે વૈષ્ણવ અવહેલના કરે છે તો તેથી આપ શ્રી ગુસાઈજી અપ્રસન્ન થઈ જાય છે. હવે આવે છે 24મો શ્લોક, જેમાં શ્રી કૃષ્ણ બ્રાહ્મણની રક્ષા કરવાવાળા છે, ગાય અને વિપ્રના ઈશ છે, વેદ ધર્મના મુખ્ય પાલક છે. એવા શ્રી કૃષ્ણ બ્રાહ્મણ, ગાય અને વેદ ધર્મનો વિરોધ મનુષ્ય કરે તે કેમ સહન કરી શકે? એટલે હમણાં જે વાત કરી કે ભગવાન ભારત ભૂમિમાં વિશેષ અવતાર લે છે, એનું કારણ અહીંયા પ્રગટ કર્યું કે બ્રાહ્મણ અને ગાય અને વેદ આ ત્રણની રક્ષા શ્રી કૃષ્ણ, બ્રાહ્મણ, ગાય અને વેદનો વિરોધ એ મનુષ્યો કરે તો એ ભગવાન સહન નથી કરી શકતા. એટલે જ ભારતના જીવો સુરક્ષિત છે, કેમ કે અહીંયા ગાયને, બ્રાહ્મણને અને વેદને ભગવાનના પ્રિય અંગો કીધા છે, જ્યારે અન્ય દેશોમાં એમને પશુ અને સાધારણ મનુષ્ય ગણ્યા છે અને વેદ તો ગણતા જ નથી. એટલે સુરક્ષિતપણું જે ભારતમાં છે એ અન્યથા નથી. એટલે હજી પણ વિચારી લેજો જે ત્યાં રહી રહ્યા છે તે. તો આજના આટલા આ શ્લોકો સાથે સત્સંગ અહીંયા વિરામ પામ્યો. હવે આપણે નિવેદન બ્રહ્મસંબંધનું એનું અનુસંધાન કરીશું. સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તિરોભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ્ધર્માસ્ત દારાગાર પુત્ર આપવિત ઈ પ્રાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્લોક વધુ છે, ભાવ પણ અલગ અલગ છે, પણ એક શ્લોકનો ભાવ આપણે લઈ શકીએ, બધા તો ન લઈ શકીએ. તો જે પ્રથમ શ્લોકમાં આવ્યું કે ભગવદ ઈચ્છા જ માનવી કંઈ પણ ઘટમાં, કારણ કે આ પત્રો છે એમાં હરિરાયજી આપના લઘુ ભ્રાતાને સંબોધીને હવે આચાર્ય બાળકોના જીવનમાં પણ આવું થશે ભવિષ્યમાં એ જાણીને, કેમ કે આપ ત્રિકાળ જ્ઞાતા તો છો જ, તેથી આપ સૌને સંબોધીને કહી રહ્યા છે, બાળકોને સાથે વૈષ્ણવોને પણ, કે એક વખત ભગવાનના સમર્પિત થયા પછી ગોવર્ધનનાથજીને બ્રહ્મસંબંધ દ્વારા સમર્પણ થયા પછી હવે કંઈ પણ બને છે તો એ બધું જ ભગવાનની લીલા માનવી. એટલે ક્યારે પણ માથા ઉપર કોઈ ભાર નહીં આવે કે કોઈ બીજાના ઉપર શંકા કરીને, જેમ કે કોઈ ગ્રહથી થયું એવું જ્યારે જ્યોતિષ નાખી દે છે. મારી પાસે અનેક વૈષ્ણવોના આવા ફોન મેસેજ આવે છે જે મને પરિચિત છે એવા, કે મારે આ તકલીફ છે એટલે હું આ જ્યોતિષ પાસે ગ્રહ માટે જઉં છું. એટલે મારી પાસે હું પોતાનું કોઈ એક પણ વચન ઉચ્ચારતો નથી. સીધે સીધું ગુસાઈજીના 252માંથી જે વૈષ્ણવે ઘરમાં પુષ્ટ થયેલા પ્રભુ હતા, બધું સુંદર હતું, પણ જ્યાં પેલા એક જ્યોતિષશાસ્ત્રીએ આવીને કહ્યું કે તમારે આ નડતર છે એ દૂર કરવું જરૂરી છે, અને તે વખતે અન્યાશ્રય ન કરવો એવો દ્રઢ સંકલ્પ હોવા છતાં એણે તો પછી ના પાડી. વારંવાર એણે કીધું કે ના, મને કોઈ ગ્રહની ચિંતા નથી અને અમારા માર્ગમાં અમે કોઈ દિવસ આવા પડતા નથી,
પણ એની જે મુનિમ હતો એ મુનિમે આ શેઠની પત્નીને સમજાવી કે શેઠ તો વધારે પડતા ભક્તિ વેડા કરે છે, પણ આપણે બે સમજીને આ શેઠનું હિત કરીએ. એમ કરીને પેલા જ્યોતિષને પૈસા અપાવડાવ્યા અને એ જાપ કરવા બેસી ગયો અને ગોવર્ધનનાથજીથી આ સહન ન થયું અને છેવટે બધું જ દ્રવ્ય એનું નાશ પામ્યું. એટલે આ માર્ગ એવો છે કે જેમાં એક આશ્રય તો લીલા લહેર છે, પણ જો અન્યાશ્રય થાય છે તો ઠાકોરજી ક્યારે પણ પછી એનો આશ્રય રહેવા દેતા નથી. માટે જે પ્રથમ આવ્યો શ્લોક એની પર જ આપણે એક ધોળ લઈ શકીશું. આટલા બધા શ્લોકના અલગ અલગ ધોળ લેવા જઈએ તો સમય પણ જોઈએ. એટલા માટે તો કહ્યું કે ભગવદ ઈચ્છા જ માનજો, તો આ ધોળ એને અનુરૂપ છે કે પ્રભુ તારી ઈચ્છા તો મને માન્ય છે રે, પ્રભુ તારી ઈચ્છા તો મને માન્ય છે રે, પ્રભુ ઈચ્છા સદાએ બળવાન છે રે, પ્રભુ ઈચ્છા સદાએ બળવાન છે રે, હે પ્રભુ તારી ઈચ્છા તો મને માન્ય છે રે. એટલે આ હરિરાયજીએ જે કહ્યું શ્લોકમાં કે આ જ ભાવ રાખજો ગોપેશ્વરજી અને બાળકો સાથે વૈષ્ણવો. તો ગોપેશ્વરજીને તો આ મહત્વનું કેમ છે કે એમના ઘરમાં નાની વયમાં હમણે એમના વહુજી મહારાજનો દેહ વિલય થયો અને લીલા પ્રાપ્તિ થઈ, એટલે એમને દ્રઢ કરાવે છે ખાસ તો. અને જેના પણ ઘરમાં આવું કંઈ થાય તો આ ભાવ રાખવાનો કે હરિ તારી પ્રભુ તારી ઈચ્છા તો મને માન્ય છે અને પ્રભુ ઈચ્છા સદાય બળવાન છે. એટલે કે એમની ઈચ્છા પછી માન્ય રાખવાની એનું કારણ શરણાગત ભાવથી કે બળવાન છે, એટલે કે તમે ધારો છો એ જ કરો છો, એમાં કંઈ બીજા કોઈનું ચાલતું નથી. હવે એનો જે લાભ શું મળે, જો સંપૂર્ણ વિશ્વાસ રાખે ઠાકોરજીમાં તો શું લાભ મળે? બીજી ટૂંક કે મારા મમતાના બંધન તૂટ્યા રે, મારા મમતાના બંધન તૂટ્યા રે, લેણા બેણાના અન્ન જળ ખૂટ્યા રે, લેણા બેણાના અન્ન જળ ખૂટ્યા રે. એટલે હવે હરિરાયજી મહાપ્રભુજીના આ વચનથી ગોપેશ્વરજી પ્રભુનો જે શોક હતો પત્નીના ગયાનો, વહુજીના ગયાનો, એ નિવૃત્ત થઈ ગયો અને તરત જ એ સ્ટેબલ થઈ ગયા, પાછા સંતુલિત થઈ ગયું મન, સેવામાં પાછા પરોવાઈ ગયું મન. કેમ કે મારા મમતાના બંધન ભગવાનની ઈચ્છાથી થયું ને, એટલે મારા મમતાના બંધન તો હતા પણ હવે તૂટ્યા અને લેણા દેણાના અન્ન જળ ખૂટ્યા. એટલે કે અત્યાર સુધી અમારે લેણું દેણું હતું એટલે સાથે વાતો કરતા, સાથે અપરસ કરતા, સાથે સેવા કરતા, પણ હવે એ સમય પતી ગયો કેમ કે પ્રભુની ઈચ્છા એવી હતી. હવે આગળ તો બહુ સુંદર ટૂંક છે, એટલા નિર્ભય કરી દેશે જીવોને, વૈષ્ણવોને કે કોઈ દિવસ પોતાના અંત સમયે પોતાનો પુત્ર સાચવશે કે પુત્રી સાચવશે કે આટલું દ્રવ્ય પડ્યું છે કે આટલો મેડિક્લેમ છે કે આટલો ઇન્સ્યોરન્સ છે એટલે વાંધો નહીં આવે. આ ભાવ બિલકુલ નિર્મૂળ કરી નાખશે. આ દ્રઢતા લાવવા માટે આ ત્રીજી ટૂંક સુંદર છે કે જન્મ મૃત્યુ તો સૌની સંગાથ છે રે, જન્મ મૃત્યુ તો સૌની સંગાથ છે રે, સારા ખોટામાં પ્રભુ તારો હાથ છે રે, હે સારા ખોટામાં પ્રભુ તારો હાથ છે રે. એટલે આ તો જન્મ મૃત્યુ તો સૌની, એટલે કે શા માટે ભય રાખવો કે કોઈ મરી જશે તો, કે હું મરી જઈશ તો? કેમ કે જન્મ અને મૃત્યુ એ તો બધાયનું નિશ્ચિત છે. એટલે એક તો આ રીતે હૃદયમાં ભાવ સ્થિર કરવો કે જન્મ મૃત્યુથી વારંવાર ડરવું નહીં, આગળ પણ આવી ગયું ગઈકાલે. અને સારા ખોટામાં પ્રભુ તારો હાથ છે, એટલે સારું થાય છે તો એમાં પણ તારો હાથ છે અને ખોટું થાય છે તો એમાંય તારો હાથ છે. જેમ એક દ્રષ્ટાંત આપે છે ને અમુક ટાઈમે આચાર્ય બાળકો, સુંદર દ્રષ્ટાંત છે કે એક રાજાનો મિત્ર હોય છે અને એને એવો ભાવ હોય છે કે ના, ભગવાન જે કરે છે ને એ જ સારા માટે કરે છે. આ જ ભાવ, પ્રભુ તારી ઈચ્છા જ મને માન્ય છે. એટલે એક વખત જ્યારે એ સ્વીકાર કરવા માટે એને કંઈક, મને જો યાદ સ્મરણ નથી રહ્યું અત્યારે, પણ એને કંઈક આંગળી કાપવી પડી એના હાથની, રાજાના. એટલે મિત્ર હોય એટલે એની નાતે એની સાથે વાતોમાં આ વાત બતાવી કે જો મારા આંગળી કપાઈ ગઈ. તો આ મિત્ર એમ કીધું કે
પ્રભુ જે કરે છે ને એ સારા માટે કરે છે. સારું થયું કે તમારી આંગળી કપાઈ ગઈ. પ્રભુને ખબર છે કે શું થયું છે. તો રાજાને ક્રોધ ચડ્યો, તો એને બંદીખાનામાં બંધ કરી દીધો. પછી એને શિકાર કરવાનો સમય થયો, ચાલ્યો, ત્યારે જંગલમાં એ છૂટો પડી ગયો, સિપાહીથી આગળ નીકળી ગયો. અને ત્યારે ત્યાં ભીલોના રાજાએ એક બલિ ચડાવવા માટે 32 લક્ષણો, કોઈ તંદુરસ્ત મનુષ્ય એની બલિ દેવીને ચડાવવાની હતી. તો આ રાજા મળી ગયો. આ રાજાને પકડ્યો અને જોયું કે એની આ કાંગળી તો છે નહીં, એટલે રાજાને છોડી દીધો. એટલે હવે પેલો આવ્યો અને આવી અને છોડી અને કહ્યું કે ના, તારી વાત તો સાચી જ છે કે જો ત્યાં મારી આંગળી કપાઈ ગયેલી હતી તેથી જ હું બચ્યો, નહીંતર તો અત્યારે જરૂરથી મારો વધ થઈ જાત. એટલે આવો ભાવ દ્રઢ ક્યારે થઈ શકે કે જ્યારે બ્રહ્મ સંબંધ મંત્રનું નિવેદન રોજ કરીએ. સારા ખોટામાં પ્રભુ તારો હાથ છે, એટલે કે જે થાય છે ને સારા માટે. બહુ પેટમાં દુખે છે તો એ સારા માટે, કદાચ અંદર કંઈક એવું હોય તત્વ જે નીકળી જાય. ઉલટી થાય સારા માટે, તાવ આવે સારા માટે, કંઈ પણ ઘટના, પણ એમાં કુટેવોમાંથી બહાર નીકળવાનું, કોઈ કુટેવો નહીં રાખવાની. પુષ્ટિ માર્ગમાં તો આ બાબતમાં તો બહુ સજાગ રહેવાનું કીધું છે. જેના તેના હાથનું જેવું તેવું ખવાય નહીં. અને છેલ્લે સુંદર ટૂંક છે કે વલ્લભ ચરણે બેસીને હું તો બોલતો રે, શ્રીજી ચરણે બેસીને હું તો બોલતો રે, હે સૌના જીવનનો ભેદ તું તો ખોલતો રે, હે સૌના જીવનનો ભેદ તું તો ખોલતો રે, પ્રભુ તારી ઈચ્છા તો મને માન્ય છે રે. તો અહીંયા વિરામ થાય છે સત્સંગ. બોલો શ્રી ગોકુલનાથ કી જય હો, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોपेश्वरजी प्रभुजी की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो, जय हो, जय हो.